જી તારીખે ટ્રેન માં જાવું ને સોથી એ સાયકલ માં. હે બકુલભાઈ હું છે આ બધું? ઘડીક પ્લેન માં બેહવાની વાત કરો ને ઘડીક ટ્રેન માં બેહવાની વાત કરો. તો એમ છે, નોકરી મળી ગઈ મને એટલે તો હું કહું છું કે હવે મારું નક્કી નહીં. ક્યારેક પ્લેન માં બેઠો હોઈશ તો ક્યારેક પાછો બોટ માં બેઠો હોઈશ, ક્યારેક ટ્રેન માં મુસાફરી કરતો હોઈશ તો ક્યારેક પાછો સાયકલ આપતો હોઈશ. હે તમને નોકરી મળી ગઈ? પાછું લાગી ગયું ને તમને? હા એ અમારી શેરી વાળા 3 દિવસથી વિચાર કરે એ કે આ બકુલ ને શાની નોકરી મળી ગઈ, તો રોજ થેલો લઈને જાય. હા પણ મને તો કયો શાની નોકરી મળી ગઈ? એ નોકરી નથી મળી, થેલો ઇનામ માં લાગ્યો ને તે 3 દિવસ થેલો લઈને રખડું. બધાને એમ તો થાય કે ઓફિસે જાય એમ. બોલો યો, મને તો હાસુ લાગી ગયું. તમને હું બધાને હાસુ લાગી ગયું. હે બકુલભાઈ થેલામાં શું છે? એ પ્લાન ની ડાયરી. તો પણ પ્લાન ની ડાયરી ખોલો, કેટલા દી થઈ ગયા, ખિસ્સા ખાલી થઈ ગયા. એ ખિસ્સા તો મારાય ખાલી થઈ ગયા, પૈસાની તો મારે જરૂર છે. લ્યો ભાખરી પકડો. હે થેલામાં ભાખરી હું કામ રાખો? ભૂખ લાગી હોય તો ક્યાંકથી 5 રૂપિયાની સા લઈને સાન ભાખરી ખાઈ લેવાય ને. બોલો લ્યો, તમે તો એમ મગજ વાપરો. હું મગજ આલે એટલે તો આપણે પોળા દાદાને છેતરવી. 35 નંબરનો પ્લાન વાપરવી તો. પણ બકુલભાઈ ઈ પ્લાન માં તો ભોળા દાદા ને એનો માણા બાંધેલા હોવો જોવે તો પ્લાન સક્સેસ થાય. પણ નહીં બાજેલા હોય આપણે બધાડશું. 500 તો આવે. હા ઈ હાસુ. હાલો હાલો ભાખરી ખાઈને વયા જઈ છેતરવા. પણ એકલી ભાખરી ખાવી, ગામમાંથી સા લઈ આવી. હવે હાલીને ગામમાં સા લેવા જાહું પાછા આવશું ને તો ડબલ ભૂખ લાગશે, એક ભાખરી ખાય નહીં. તો એકલી ભાખરી ખાઈ લઈ હાલો, પછી વયા જવી ભોળા દાદાને છેતરવા. અલ્યા હાવ નવીરો બેહી રે, એની કરતા 50 રૂપિયા આવે એવું કાક વિચાર ને. તમારા 50 રૂપિયા શું કરવા? એ તારો પગાર તો નીકળી જાય. જો બોલો, મારથી 50 રૂપિયા આવતા હોય તો તમારી વાડીએ કામે જ ન રહું ને. હું જ 50 રૂપિયા ન લઈ આવું. તો પણ બકુડાની મમરા જેમ પ્લાન શીખી જા. આપણે એક દી કેહાને એને છેતરશું, એક દી અમથાને છેતરશું, એક દી બકુડાને મમરાને છેતરી જાવું. તો મારા મગજમાં એક પ્લાન આવ્યો. હું હું અમથાને વાતું કરાવું ને કે અમથાની વાડી માંથી તમારે કેરીયું લઈને આવવાનું. અમથાને ખબર એ નહીં પડે, આપણે કેરીયું વેચી દેવું એટલે પૈસા તો આવવાના જ છે. એવો પ્લાન બનાવીને હું તારે મને માર ખવડાવવા? અમથા આરે તું વાતું કરાવે તો એને ખબર ન પડી જાય આપણે કેરીયું લઈ જાય એમ. તો પણ બીજો પ્લાન એ મારા મગજમાં આવ્યો. હું એક કામ કરવી, હું રિહાઈન વયો જાવ, પછી બધા આવે ને એને તમારે કહેવાનું મારો માણસ ક્યાંક રિહાઈન વયો ગયો છે, એને ગોતી ગયો ને તો યોગ્ય બદલો આપશું, અને નહીં ગોતીને લાવો ને તો તમારે 500 રૂપિયા આપવા પડશે. આ એમ થાય, પણ જોજો તું હાથમાં ન આવતો, નકર મારે યોગ્ય બદલો આપવો પડશે. અરે હું કોઈને ન જડું એમ હંતાઈ જાશ. આ તો જા જા હબ જા. હવે તમે જોવો અમે બધાને છેતરી જાવી કે નહીં? હે કોક આવતું લાગે. હું છો ભોળા દાદા, કેમ રોવો? પણ કયો તો ખરા હું કામ રોવો છો? એ મારો માણો કાલનો ક્યાંક વયો ગયો છે. કેમ? એ અમી બે બાજા ને એમાં. મમરા ભાઈ, ભોળા દાદા ને એનો માણા તો બાઈ જા. હું તો ઘણું ખોટું છું હું. એ ભોળા દાદા રોવો માં એના ગામડે ગયો છે. પણ એના ગામડે મેં ફોન કર્યો, એના ગામડે નથી છે તો એ આપણા ગામમાં જ છે. તો પણ ગામમાં ગોતો ને. એ ગામમાં બધે ગોત્યાયો પણ મારો માણા ક્યાંય છે જ નહીં ને. જો કોક મારા માણાને ગોતી દે ને તો હું એને યોગ્ય બદલો આપવા તૈયાર છું. તો એમ તમારા માણસ ને ગોચાવી કા મમરા ભાઈ? તો અને આમ જો મારો માણા નો જડે ને તો તમારે મને 500 રૂપિયા દેવા પડશે. એ વાંધો નહીં. બોલે દાદા, અમે ગમે એ કામ હાથમાં લેવી ને એ કામ નિષ્ફળ જાય જ નહીં. આ તો જાવ હબ ગોતવા જાવ. મારો માણા જડે ની તો હારું, નકર મારે ખોવાઈ જવું પડશે. જો તો કે મારા કપડામાં તને કઈ ફેલ લાગે? હે તું નવી બંડી લાવ્યો? હા, ગુંડા વેચવા ગયો ને તે પૈસા આવ્યા ને તે નવી બંડી લેતા આવ્યો. કરિયાણું લાવવાનું હતું, બંડી લઈને આવ્યો તે, પણ એમાં ધોલ હું મારે હજી 500 રૂપિયા પડ્યા. તો વાંધો નહીં. કેમ છો દાદા, મજામાં? હે ઓળખાણ ન પડી? એ હું ભોળા દાદાના માણસને ગોતું છું. ઈ તો હશે ભોળાને વાડીએ. એ વાડીએ નથી, ઈ ક્યાંક રિસાઈન વયો ગયો છે. તે ભોળા દાદાએ મને કીધું જે મારા માણસને ગોતીને લાવે એને યોગ્ય બદલો આપવામાં આવશે. હાલ જમરૂક, તો આપણે ભોળા માણસને ગોતવી. દાદા તમને જડી જાય ને તો મને જાણ કરજો, મને તો યોગ્ય બદલો મળે. તમને શું કામ જાણ કરવી? અમને યોગ્ય નો બદલો મળે. હાલ જમરૂક. યો બોલો, હું અહીંયા ઊભો અને ઈ મને આમ ગોતવાઈ ગયા.
હવે તમે જોવો ભોળા દાદા બધા પહેલી 500 રૂપિયા લે ઈ એમ થોડો હું કોઈને જડું. હે મમરાભાઈ, હા ભોળા દાદા માણસને ક્યાં ગોતશું? ગોતવો તો પડશે જ તે ને, યોગ્ય બદલો લેવાનો છે, નકર આપણે હામાં 500 દેવા પડશે. પણ ભોળા દાદા યોગ્ય બદલામાં કેટલાક રૂપિયા આપશે? મને તો એવું લાગે 30-40 હજાર રૂપિયા આપશે. હે 30-40 હજાર? હા તો જ એમ કીધું ને, નકર તમારે હામાં 500 દેવા પડશે એમ. તો પણ હાલો ને, એને ગોતવામાં હું કામ મોડું કરવું? ભોળા દાદા માણસ હું બની જાવ? હવે તમને તો ભોળા દાદા ઓળખી જ જાય ને. અરે નો ઓળખીએ કે? ભોળા દાદા માણસ જેવા ગામમાંથી કપડા લઈ આવી તો? પણ તમે બોલશો તારે ખબર પડી જાય. અરે ના, નો ખબર પડે. હું ભોળા દાદાના માણસની જેમ જ બોલીશ તો. હા એમ થાય લ્યો. હાલો હાલો તો ગામમાંથી કપડા લઈ આવી. એમ તમે અમને ક્યાંથી છેતરી જતા હતા? હું હમણાં ભોળા દાદાને કહી આવું. હે કેહોર જમરૂક કેમ મારી વાડી આવ્યા? હે ભોળા, વાત સાંભળી તારો માણસ ખોવાઈ ગયો. હા કાલનો ક્યાંક ખોવાઈ ગયો. જો કોઈના જડે ને તો હું એને યોગ્ય બદલો આપવા તૈયાર છું. તો પણ એમ કે ને, તારા માણસને અમે ગોતી દેવી. અને આમ જો મારો માણા નો જડે ને તો તમારે 500 રૂપિયા આપવા પડશે મને. એ વાંધો નહીં. હે કોટેશભાઈ કેમ પાછા આવ્યા મારી વાડીએ? ક્યાંક મારો માણા ના જડી ગયો ને? શું છે ભોળા દાદા, તમારો માણસ જડ્યો? ના ના હજી કાંઈ જડ્યો નથી. એ મને વાત મળી છે કે ઈ ટમટમભાઈ ની વાડી બાજુ છે ક્યાંક. હે હાલ જમરો ખબર, આપણે ટમટમ ની વાડીએ જાવી, આપણને યોગ્ય બદલો તો મળે. હા હાલ. ભોળા દાદા, હું તમને કહેવા આવ્યો. હું એ બકુલભાઈ ને મમરાભાઈએ બે પ્લાન બનાવ્યો. ઈ હમણાં મારી જેવા કપડા પહેરીને તમારી પાસે યોગ્ય બદલો લેવા આવશે. એમ થોડો હું છેતરાવ? તો ધ્યાન રાખજો, છેતરાતા નહીં. હું તો આજ કોઈના હાથમાં નહીં આવું. એ વાંધો નહીં, ધ્યાન રાખજો હો. એ કોઈ ન ઓળખી શકે. એ જા જા. તમે જોવો આજ બધાને છેતરી દેવા છે. કેમ પણ ભોળા દાદાનો માણસ બની ગયો કે નહીં હું? પણ બકુલભાઈ તમે બોલશો ને તારે ભોળા દાદાને ખબર પડી જાહે. ચિંતા હું કરો, કોઈને ખબર નહીં પડે. હે તમે ભોળા દાદાને માણસ જેવું જ બોલ્યા. હું હવે બોલું, બોલો. ના ના હવે કાંઈ નથી બોલવું. તમને બકુલભાઈ બોલતા આવડે ભોળા દાદાને માણસ જેવું? આપણને કામ લાગી જાય, યોગ્ય બદલો મળશે. હાલો તો વ્યાજ આવી ભોળા દાદાની વાડીએ. ના ના ઉભા રહ્યો, પેલા હું આમ ફરીને ભોળા દાદાને વાડીએ જોઈ આવું. કદાચ ભોળા દાદાનો હાસો માણસ આવી ગયો છે તો આપણને બે જીપ છે. હા તો તમે જાઓ, ભોળા દાદાની વાડીએ જોઈને હબ પાછા આવો. એ હારું. કેમ પણ ભોળા દાદાનો માણસ જ હું લાગુ કે નહીં? જમરૂ આમ જો. હે ભોળાનો માણસ તો અહીંયા ઊભો. હાલ તો ભોળાને કઈ આવી. ભોળાને કહેવા જાવું તો ભોળાનો માણસ ભાગી જાય તો ઈ હાસુ આપણે યોગ્ય બદલો લેવાનો છે. તો પણ શું કરશું? એક કામ કરવી, ગોદડું અહીંયા પડ્યું જ છે. ગોદડું ઓઢાડીને તેડીને ભોળા પાસે લઈ જાવી. હાલ ભાગવાની કોશિશ ન કરતો. આનો માનો ઊભો રહેજે. એ અહીંયા શું કરો? એ ભોળા માણસને પકડ્યો. ક્યાં છે ભોળા દાદાનો માણસ? એ ગોદડામાં. હવે ગોદડું ખોલીને જોવો તો ખરા બકુલભાઈ છે. તમે મને ગોદડામાં પીડ્યો તો? હા ઓય બાપા, હમણાં મૂંઝવી નાખે જ મને. તો પણ ભોળાનો માણસ જેવા કપડા શું કામ પહેરે? એ યોગ્ય બદલો લેવા. હાલો હાલો બકુલભાઈ આપણે મોડું થાય છે. હાલો નકર આવડા હમણાં મને મૂંઝવીને ટાળી દે. જમરૂખ, આવડા આને યોગ્ય બદલો લેવા તો પ્લાન બનાવ્યો હું. તો પણ આપણે શું કરશું? એક કામ કરવી, હું તને ગોદડું ઓઢાડીને ભોળાને વાડીએ લઈ જાઉં. ભોળાને કહીશ, ભોળા તારો માણસ જડી ગયો અને યોગ્ય બદલો લઈ લેવું. હા હા એમ કરવી. હાલ આમ ફરીને જઈએ, ઈવડાને પેલા પહોંચી જઈએ. હે કેહો કોને ગોદડું ઓઢાડીને લાવ્યો? લે ભોળા, તારો માણસ જડી ગયો, લાય યોગ્ય બદલો. હે મારો માણસ જડી ગયો? હા લાય પૈસા. ઉભો રે, પેલા મારા માણાનું મોઢું જોઈ લેવા દે, પછી યોગ્ય બદલો આપું. મોઢું ન જોવું, ભાગી જાહે. ના રે ના, મારા માણાનું મોઢું જોયા વગર હું પૈસા નથી આપવાનો. હે ઓય બાપા, મારો માણા ક્યાં છે? જમરૂખ છે, લાય 500 રૂપિયા હાલ. તો ઉભો રે, હું ને જમરૂખ બે પાછા તારા બાણાને ગોતવા જાવી. હા મારા માણાને ગોતીને આવજો, નકર હવે તો હું 500 રૂપિયા લેશે જ તે. લ્યો બોલો લ્યો, જમરૂખને ગોદડું ઓઢાડીને આવ્યા અને કે મારો માણસ છે. મારા માણાને હું ન ઓળખું? આજ મારો માણસ કોઈને નહીં જડે. બોલે દાદા તમારા માણાને ગોતીને આવી ગયો, લાવો યોગ્ય બદલો હાલો. હે લે ક્યાં વયો ગયો તો? એ વેલા કાકા ની વાડીએ. પણ વેલાની વાડીએ હું કામ વયો ગયો તો? એ તમે ખીજાણા કરો એટલે. કીધાવ તો ખરો જ તે ને, કામ નો કરે એટલે. કામ તો કરું. બોલે દાદા વાતું તમે પછી કરજો, પેલા મને યોગ્ય બદલો આપી દો. તમારા માણાને ગોતવામાં કેટલો ટાઈમ બગાડ્યો. એ યોગ્ય બદલો આપું છું. હે લા આવડો કામ ફરીદા. એ મને બીક લાગે, તમે પાછા ખીજાહો તો. એ નહીં ખીજાવ, આ મારી હામું તો જો. બોલે દાદા પછી તમે તમારા માણાને ખીજાણા કરજો, મને પૈસા આપી દો ને. એ પૈસા આપું છું, ઉભા રહ્યો. બોલો આ
આ ક્યાં મારો માણસ છે? આ તો બકુડો છે. લાવો 500 રૂપિયા લો. એ ભાગો મંગળાભાઈ. ઉભા રહો, ભાગો ક્યાં? 500 રૂપિયા લાવો. અરે ના એવડાને નો જવા દો. લાવો 500 રૂપિયા લાવો હાલો. પણ તમારા માણાને અમે પકડી તો લીધો. હાલો તમે યોગ્ય બદલો લાવો. આપું છું. એ લ્યો. હે 5 રૂપિયા. આ તો મેં ક્યાં કીધું તું 5000 આપી છે એમ. ઓલા દાદા આજ તો કેટલાય બધા રૂપિયા આવ્યા છે ને. ઓય બાપા ઘડી ખંતાઈ રહ્યો હોત તો 5 રૂપિયા નો જાત.